જય મિત્રોને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામાપીર મિત્રો. તો અત્યારના વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે મિત્રો. અને માલને જુઓ નાખી દીધો છે અને ઉપર તૈયાર થઈ ગયા છે. તો બગદાણા જવાનું કેન્સલ છે મિત્રો. સમય થોડોક છે, ઘરે કોઈ નથી એટલે દાદા ગયેલા છે બહાર. એટલે જવું છે નાગધણી બા. ઘણા દીથા થોડી મારા દર્શન નથી કર્યા એટલે જવું છે નાગધણી બા મિત્રો. કેટલાય દિવસથી આપણે ગયા નથી, રવિવાર પણ નહોતા ગયા, કેટલાય રવિવારથી જાતા નથી. તો આ જાતા આવી એમ માતાજીને દર્શન કરતા આવી નાગધણી બા. અને તો જો વાળો દઈ દેવો પડે કારણ ગાવડા ગળી જાય. તો ચાલો જઈએ નાગધણી બા માતાજીના દર્શન કરવા. ખજૂરી છે, આપણે ખજૂર આવે ને એ ખજૂરી જુઓ, ખજૂરીનો પ્લાન્ટ છે. મિત્રો તો આપણે નાગધણી બા પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. જોઈ શકો છો માતાજીના મંદિરે. આ બધો ઓલો પીપળો હતો એ કપાઈ ગયો છે. જો ઓટલો માતાજીના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. જાય છે અત્યારે દર્શન કરવા મિત્રો. જો મસ્ત મજાના મંદિર છે. જો ઘોડિયારમાંનું મંદિર.
હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે તો જઈએ, હવે ઘર બાજુ નીકળીએ. હવે આ તો રવિવારે વધારે ભીડ હોય મિત્રો, અને અત્યારે તો આપણો ગુરુવાર છે એટલે ત્યાં વધારે ભીડ ન હોય. અને તો અત્યારે કાંઈ ભીડ છે નહીં મિત્રો. તમે આડા દિવસે આવો ને તો અત્યારે ભીડ ન હોય, કારણ રવિવારના દિવસે ભીડ હોય છે. જો અત્યારનો નજારો આવો છે મિત્રો. શરીફળ એવું બધું ચડાવી દીધું છે, ઓઇલ પર બધું છે, શરીફળ બળીફળ બધું મળે છે ને મિત્રો. મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે. તો હવે જાય છે હવે ઘર તરફ. તો મસ્ત મજાના જાય છે હવે ઘરે. ફાઇનલી મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં સુધી આપણે ઘરે મોટું મોટું ધોઈ ફ્રેશ થઈ ગયા હતા, ઘરે સૂઈ ગયા હતા. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ નાગગણીબાથી. હવે થોડુંક આરામ કરી લઈએ એમ. મિત્રો તો આપણે જમી લીધું છે મસ્ત મજાનું. તો હવે એડિટિંગ કરવાની છે, કાલ પાછું નિશાળે જવાનું છે મિત્રો. તો હવે નાગગણીબાથી દર્શન કરીએ, મજા આવી ગઈ. ઘણા દિવસે પછી આપણે નાગગણીબા માતાજીના દર્શન કરવા ગયા મિત્રો. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનારાયણ, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ખોડિયારમાં, જય શ્રી રામ. બાય.